वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् श्री कृष्णं वन्दे जगद्गुरुम् मनोजीवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। जन्म्या कौशल देश वेश बटुनो लई तीर्थ माही फर्या रामानंद मळ्या स्वधर्म चलवो यज्ञादि मोटा कर्या मोटा धाम रचा रह्या गढ़पुरे बे देश गादी करी अंतर ध्यान थया लीला हरि तणी संसेत मायु जेम सदगुरु सेवा सोयली एने निभाववी मुश्के जेम नट चढ़े दूर परे एवो छे आखे तो संत चटको लाग्या विना कीरी जय कीरता जिम ईयळनी भमरी बने तो पछी नर ने केटली वार। आज आनंद आज उछळंग અને આજ નેનોમાં વરસે ને आज आनंद आज उछळंग आज નેનોમાં વરસે મે અને ગુરુકુળ પરિવારને આંગણે આજે કંચન વર્ષા મે। अक्षरवासी अवतर्या धरी ने मनुष्य अवतार अक्षरवासी अवतर्या धरी अने मनुष्य अवतार छपये छता थया या सहजानंद सरकार। एवा महाराज ने एक बार तालीओ देवा दावो। निरखता नेणा हरखे अने मटी जाय मंदडानी दौड़ एवा साचा रे संतोनी माथे वीरा भक्ति केरा मोड़। एवा पूज्य संतोना आशीर्वाद थी आजनु आयोजन छे। एक बार संतोने पण जोरदार ताळीथी વધાવો। पूज्य संतोनी જ્યારે ઉપસ્થિતિ છે આ છાત્રાલય સંભાળતા એવા વિશ્વાનંદ સ્વામીને એક વાર જોરદાર તાળીથી વધાવો। આજની ઢળતી સાંજ તમને સૌને આનંદ કરાવવો છે। હાસ્યની વાતો સાથે સાથે માર્મિક વાતો જીવનમાં કાંઈક ઉતારવા જેવી વાતો આપણને જ્યાં સત્સંગ મળ્યો જે મહારાજ મળ્યા જે સાનિધ્ય મળ્યું જે આપણને આંગણું મળ્યું છે જે ફળિયામાં આપણી કારકિર્દી ઘડાવવાની છે એવું ફળિયું આપણને મળ્યું છે એને મહિમાની વાતો કરવી છે। પણ જ્યાં તમને મજા આવે ને આ કોટા પડકારા કરતા જો કારણ કે આ બાળકોની સામે મારે બોલવું એટલે 5 ઉપર પંખો મૂકી અને મમરાનો નાસ્તો કર્યા જેવું છે। કારણ કે અમુક વાતોનું બંધન હોય આમાં। જોકે છોકરા તો બહુ સમજણા છે। આ તો દોઢની મોટર અઢીનું કામ આપે એવા છે। તમે જો એક કઈને કમરે ક્લિપ જ નથી બધાને વેલ ક્લબર છે। નાઇટ ડ્રેસમાં બધા આવી ગયા છે। પેટ પકડીને હસજો પણ પોતપોતાના। શેર હોય કે સવા શેર હોય ભલે આખા ગામની હારે વેર હોય। અરે શેર હોય
કે સવા શેર હોય, ભલે આખા એ ગામની હારે વેર હોય, પણ જેની માથે મારા મહારાજની મેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય. એમ લહેર કરવાનો આજનો કાર્યક્રમ છે, મોજ કરવાનો કાર્યક્રમ છે. ગરમી થતી હોય તો કહેજો પંખા ફાસ કરીએ. પંખા ફાસ કરવા છે. મોઢા આમ આમ કરે છે ને આમ પછી આમ હા પડે છે. ઠંડી બહુ છે. હા, પણ પેટ પકડીને દાંત કાઢજો અને દાળીઓ પાડજો એટલે તમને ઠંડી નહીં લાગે. હમણાં હું આવ્યો ને ત્યાં સ્વામીએ ગાડલા નહોતા પાથરા. મેં કીધું ગાડલા કેમ નથી પાથરા? કે તમે કહેતા હતા ને દાંત કઢાઈ કરીને ગાભા કાઢ નાખવાના. એ કે આ ગાડલાના ગાભા કાઢ નાખ્યા હોય તો પછી. પણ બહુ સરસ મજાની વ્યવસ્થા. એકવાર સંગીત ટીમને પણ જોરદાર તાળીથી વધાવો. ઘરના ભુવન ઘરના દાખલા છે. આ સાહેબ સાથે 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ અહીંયા કાર્યક્રમ કર્યો હતો. એટલે આપણા જ ગુરુકુળની એ પણ પ્રતિભા છે. એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. નાનપણથી ગુરુકુળ પરિવારની અંદર અભ્યાસ કરી અને આજે ગુરુકુળની અંદર સેવા આપી રહ્યા છે. આ છોકરાઓની વિશેષ વાતો કરવી છે, બાળકોની. ખૂબ તમે બધા ભાગ્યશાળી છો. અહીંયા વિડીયો ટીમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. તો મોજ કરવાની છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું. ઘરે ન ફાવે તો લોજમાં રહેવું. બુઠ્ઠી હોય તલવાર પણ ફોજમાં રહેવું. અરે બાંધી નોકરી ન મળે તો રોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. બસ. મોજ કરવાનો આજનો કાર્યક્રમ છે. આનંદ ઉત્સવ કરવાનો છે. કાલ તો રવિવાર છે જ તે. હા, આ તો તમે હોસ્ટેલમાં હો તો ચાલુ જ હોય ને. એ તો ઘરે હોય ને રજા હોય. પણ આજે એક વિશેષ દિવસ છે. મહારાજે આપણને આજ્ઞા કરી કે એકાદશીનો ઉપવાસ કરો. એટલે આજે એક એકાદશી પણ છે. એટલે આ મહારાજના સાનિધ્યમાં આપણે જાગરણ પણ થઈ જાય છે. મનોરંજનની સાથે સાથે આવી વાતો થાય એટલે મનોરંજન નહીં પણ આત્મરંજન કહેવાય. આજે એકાદશી છે. આખા દેશની અંદર ગીતા જયંતિનો પણ માહોલ છે. અને આજે વિશ્વ કિસાન દિવસ છે. એટલે આ દેશ, આ જગતનો તાત એટલે કિસાન એટલે ખેડૂતને પણ એકવાર જોરદાર તાળીથી વધારે. સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે ખેડૂતનું ઝૂંપડું જ્યાં સુધી સલામત છે ને ત્યાં સુધી આ દેશના ધનપતિઓના બંગલા સલામત છે. એટલે એવા કિસાનોના ચરણોમાં પણ વંદન. અને બાળકો તો હું તમને વાત કરતો ને, એટલી બધી અદ્ભુત આઈટમ. હમણાં એક સ્કૂલની અંદર સાહેબે કીધું છોકરાને, ગણિતનો પીરિયડ ચાલુ હતો. છોકરાને ઉભો કર્યો કે ઊભો થા, મારે તને કંઈક પૂછવું છે. કે પૂછો. એ કે હું તને એક સફરજન આપું, પછી તને એક સફરજન આપું, અને પછી તને એક સફરજન આપું, તારી પાસે કેટલા સફરજન થાય? છોકરો કે 4. એ કે તું હરખા ના બોલે. હું તને એક સફરજન આપું, પછી એક સફરજન આપું, અને પછી એક સફરજન આપું, તારી પાસે કેટલા સફરજન થાય? છોકરો કે 4. સાહેબ ક્યાં સફરજન નહીં ભાવતા હોય, ધ્યાન નહીં આપતો હોય કે ઉભો રહે, પ્રશ્ન જ ફેરવું. હું તને એક કેરી આપું, પછી તને એક કેરી આપું, અને પછી તને એક કેરી આપું, તારી પાસે કેટલી કેરી થાય? કે 3. કે હવે બરોબર સાંભળ, હું તને એક સફરજન આપું, પછી એક સફરજન આપું, અને પછી એક સફરજન આપું, કેટલા સફરજન થાય? છોકરો કે 4. એ કે પણ કેરી 3 થાય, સફરજન કેમ 4 થાય? છોકરા એક ઠેલામાં જ કાઢ્યું કે એક મારી બાએ મને ભાગમાં આપ્યું છે. એક મારી બાએ મને ભાગમાં આપ્યું છે. હા, આ બાળકો, શિક્ષકો આનંદ કરાવતા હોય. હમણાં અમારું ગરડા, હું જે સ્કૂલમાં ભણતો ને એ સ્કૂલમાં જ લોચો થયેલો. એક સાહેબ ગયા પોલીસ સ્ટેશને. પોલીસ વાળાને કે ફરિયાદ લખો. કે શેની ફરિયાદ લખવાની છે? એ કે લખો ફરિયાદ. કે શેની પણ ફરિયાદ? એ કે મારી સામેનો ક્લાસ છે ને, એ સાહેબે મને 3 કિલોનું વજનિયું માર્યું. તે સાહેબ લખવા માંડ્યા ફરિયાદ. પછી સાહેબને લખતા આઈડિયા એવો કે 3 કિલોનું વજનિયું જ ન આવે, કિલો આવે, 2 કિલો આવે, 5 કિલો આવે. 3 કિલોનું વજનિયું કેમ માર્યું?
એ કે એમ તો સાહેબે માર્યું તો મને 5 કિલો, મારી પાસે 2 કિલો તો મેં છૂટું માર્યું 3 કિલો આપણું જમાર્યું ને કેસ લખો. હા, 5 માંથી 2 બાદ 3 તો લખો જ. પણ આ સ્કૂલની અંદર તમે જો આવા શિક્ષકો મળ્યા. બાકી અમારી વખતે જે શિક્ષકો હતા, અમારી શેરીમાં એક શિક્ષક રહેતા, હા, એટલા આગ્રહ નહીં ભણવા. તમે બહાર નીકળો ને તમને રમવા ન દે. સહેજ પણ 5, 5:30 બહાર નીકળ્યા તરત કે ચાલો ભણવા બેસી જાઓ, ભણવા બેસી જાઓ. એમાં એક દિવસ એમાં રમતા હતા અને સાપ નીકળ્યો શેરીમાં. પછી કે સાપને તગડે કોણ? મેં કીધું માસ્તરને બોલાવો. મારે એક છોકરો ભણતો નહીં કે પણ માસ્તરને હું કામ બોલાવા છે? મેં કીધું આપણે તો સાપ કાઢવો છે ને. હા, મેં કીધું 2 માંથી 1 જાય છે. 2 માંથી 1 ને કાઢો, કા સાપને કાઢો કા માસ્તરને કાઢો. 2 માંથી 1 કાઢવાની વાત છે. હા, અને અત્યારે તો જો સરકારમાંથી પણ કેવા નિયમો, છોકરાને કાંઈ કહેવાતું નથી. છોકરાને અત્યારના છોકરાને કોઈને થપાટ ખાવા પણ જ નહીં. અમારે વખત ઢોકળા કરી નાખતા. હા, માથામાં ફૂટ કરી નાખતા. પછી ઓલી ચાની ભૂખીઓ ડાળવી પડતી હતા. અમે ભણતા ને ત્યારે એક બેન એટલા વહરા હતા, શિક્ષિકા બેન અમને ભણાવતા, અને એટલા જાડા ને પછી એટલા કાળા, એટલા કાળા તો એના આધાર કાર્ડની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં ન હાલે. એક તો પોતે એટલા કાળા અને પાછું એનું આધાર કાર્ડ એટલું કાળું, એની પછી ઝેરોક્સ. અને સફેદ સાડી પહેરીને આવે પાછ સ્કૂલે. જે બ્લેક એન્ડ વ્હાઈટ ઓરિયો બિસ્કિટ થાય ને પાછું એક દી મને ઉભો કર્યો. મને કે ઉભો થા. એટલે ઉભો થયો. મને કે હું કેવી લાગુ છું? હું તો કઈ બોલ્યો. મને કે હું કેવી લાગુ છું? હું કઈ બોલ્યો જ નહીં. મને કે હું કેવી લાગુ છું? મેં કીધું પતા હામાં મકોડો હલવાણો હોય એવા લાગો છો. પતાહાની અંદર મકોડો હલવાણો એવા લાગો છો. તમને નવું લાગતું હોય તો તાળી પાડો. તમે પાછા આમ ગંભીર તરત બેસી ગયા. હજી વાત અધૂરી છો તો એ પાછા સમાજ વિદ્યાનો પીરિયડ લે. અને કે ઉભો થા. ઉભો થયો. બકરી શું આપે? મેં કીધું દૂધ. બરોબર છે. ઘેટું શું આપે? મેં કીધું ઊન. મને કે ભેંસ શું આપે? મેં કીધું લેશન. લેશન લેશન. પણ બાળકોની તો વિશેષ વાત કરવી છે. હમણાં તો એક છોકરો એની મમ્મીને કહેતો હતો. એના મમ્મીને કે મમ્મી મારા એક પ્રશ્નનો જવાબ આપો. શું? એ કે ધ્યાનથી સાંભળો, મારા પ્રશ્નનો જવાબ આપો. કે શું? એ કે મારો જન્મ સુરતમાં, પપ્પાનો જન્મ બોટાદમાં, તારો જન્મ ભાવનગરમાં. મને એક વાતની ખબર નથી પડતી, આપણે ત્રણે ભેગા કઈ રીતે થયા? બહુ સારી વાત કરી. કીધું લે, આપણે ત્રણે ભેગા કઈ રીતે થયા? હમણાં તે એક ભાઈ ઘરે ગયા ને, એના છોકરાને પકડીને મારવા જ મળ્યા. તેને છોકરો કે પણ મને મારો છો શું કામ? કે ગુરુકુળે ગયો તો કથામાં આવ્યું હતું, મનને માર્યા વગર મોક્ષ નહીં મળે. તે મનને હોજવાડી દીધો. આ નોમે અભિષેક થાય ને એટલે બધા બહુ હજારો હરિભક્તો આવે છે. તો હું સવારે આવતો ને મારી બાજુમાં એક બારે છે કે તમે નોમે ક્યાં જાઓ છો? મેં કીધું ગુરુકુળે. મને કે ગુરુકુળે શું હોય? મેં કીધું અભિષેક હોય. તો મને કે આવતી નોમે મને લઈ જાજો. મેં કીધું વાંધો નહીં. ખબર હું જગાડવા ગયો, જાગીને ગાડી વાહે બે વાગ્યા. મને કે ઉભા રહ્યો. હું નોટ અને પેન લેતો આવું. મેં કે નોટ ને પેન ને તાર શું કરવી છે? કે ઓટોગ્રાફ લેવા. મેં કીધું કોનો ઓટોગ્રાફ? કે તમે કહો છો ને અભિષેક હોય. અમિતાભ બચ્ચનનો છોકરો સમજે.
એમ નહીં, ઘનશ્યામ મહારાજનો અભિષેક હોય. અમારા ગઢડા ગોપીનાથજી મહારાજનું મંદિર છે, તો નીચે એક ભાઈ ગોતતો તો મેં કીધું હું ગોતે? ચંપલ. મેં કીધું તારા? તા કે ના ના હારા. મારા નહીં કે હારા ગોતું છું. હા, એમાં હમણાં નવરાત્રા ગયા. નવરાત્રામાં ત્યાં જો સોસાયટીમાં ગરબા હોય અને પાછું સાંજે જમવાનું હોય, રાતે પાછા નાસ્તા હોય. હું કતારગામ રહેતો ને, તો 7મા નોરતાથી મેં પૂછ્યું, મેં કહ્યું આયોજકોને, મેં કીધું આજે નાસ્તામાં શું છે? મને કે આજે નાસ્તામાં લોચો છે. મેં કીધું બહુ મજા આવશે, ગરમા ગરમ લોચો આપણે ખાઈશું 11 વાગે. અને સ્વામી એક વાત મને સમજાતી નથી, આખા ગામની અંદર લોચા થાય છે, આ ગામમાં લોચા ખાય છે. તો 11 વાગ્યા તો મેં કીધું ભાઈ શું વાર છે નાસ્તાને? મને કે નાસ્તામાં લોચો છે. મેં કીધું લાવો ગરમા ગરમ ખાઈ. અમારે એમ નહીં કે પૈસા ખૂટી ગયા છે, એમ લોચો છે. પૈસા ખૂટ્યા છે. મને કે છેલ્લા દિવસે આપણે જમણવાર કરવું છે, તમારા કેટલા લખો? મેં કીધું 2 અમે મોટા ને 2 નાના. કે એમ નહીં, પૈસા કેટલા લખો એની વાત કરો. હા, એમાં નવરાત્રામાં સાંજે પછી આરતી થાય ને એક બાજુ જમણવાર ચાલુ. અને છોકરાને એમ પપ્પા કે તું કે જા પૂજાની થાળી લઈ આવી. તે ઓલો થાળી લઈને આવ્યો, થાળીમાં એઠું શાક ને દાળ ને ભજીયા. એ કે આ શું લાવ્યો? એ કે બાજુવાળી પૂજા છે ને થાળી. એમ પૂજાની થાળી નહીં, આરતીની થાળી લઈ આવે. આ છોકરા. હા, હમણાં એક છોકરો પાસ થયો ને, તે મંચુરિયમ વેચતો હતો. કોઈક પેંડા વેચે, કોઈક લાડવા વેચે. મંચુરિયમ શું કામ વેચે છે? પપ્પાને કીધું કે મંચુરિયમ શું કામ વેચે? કે હું કોરોના લીધે પાસ થયો ને, ચાઇનાથી આવ્યું હતું ને, હા એટલે ચાઇનીઝ વેચું છું. હા, એક છોકરો તો આમ રિઝલ્ટ એને પપ્પાને આપીને કે પપ્પા શું? એ કે જો હું 10મામાં પાસ થઈ ગયો, હવે મોટો થાશ, વૈજ્ઞાનિક બનીશ અને કોરોનાની રસી ગોતીશ. અને પપ્પા 1 લાખો નાખી કે કોરોના લીધે તું પાસ થયો છો. હા, કોરોના લીધે તું પાસ થયો છો. બાકી તમે કાંઈ પાસ થાય એમ હતા નહીં. અને ઓનલાઈન થઈ ગયું, છોકરાને કોઈ મોબાઈલ આપતું નહીં, બદલે ઓનલાઈન ભણતર થઈ ગયું. છોકરાને મોબાઈલની ટેવ પડી ગઈ. આપણને એમ લાગે છોકરા લેશન કરે, મારા દીકરા રીલ્સમાં પડી ગયા હોય. હા, એમાંય સાહેબ ઓનલાઈન ક્લાસ લેતા હતા, ઓનલાઈન ક્લાસ ચાલુ થયો એટલે સાહેબે પૂછ્યું, તો ચાલો બાળકો કયો ગઈકાલે આપણે ઓનલાઈન શું પૂરું કર્યું? તે છોકરો કે નેટ ને બેટરી બે. નેટે પૂરું કરી નાખ્યું, બેટરી પૂરી કરી નાખી. હા, અને અત્યારના બાળકો તેમાં બધા બહુ ભાગ્યશાળી છો. તમે તો 3-3, 4 તો તમને યુનિફોર્મ મળે છે, આત્મીય ડ્રેસ, સ્પોર્ટ ડ્રેસ, હે તમારા સ્કૂલનો યુનિફોર્મ. અમારી વખતે કાંઈ હતું નહીં. તાલુકામાંથી ખાખી સડિયું આવે, ફળિયામાં ઘા કરવાનો થાય પહેલે, એમાં અમે મોટા ત્યાં. વર્ષો પછી અમારા ગામમાં પ્રાઇવેટ સ્કૂલ ચાલુ થઈ ને, ટાઈ લગાવતા. ટાઈ ડોશીમાં બિચારાને ટાઈમમાં ખબર ન પડે. એ કે આ સારું કરું, છોકરાને શેડા લોહણી આમ કરીને શેડા લોહી લેવા. શેડા લોહણી નથી કીધું, ટાઈ છે. હા, નહિત નવો નીકળતું જાય છે. આપણે લસણિયા ભૂંગળા બટાકા સાંભળ્યું તો લસણિયા ફટાકડા નીકળ્યા. એટલે બોલો, લસણિયા ફટાકડા. હમણાં 31 આવે છે. ઉત્સવો આપણા બહુ ધાર્મિક છે. દરેક કોઈ પણ ઉત્સવ ઉજવવાની ક્યારેય ના ન પાડવી. આપણા ઉત્સવો છે, પરંપરા, આપણી સંસ્કૃતિ જળવાય એમ ઉજવો. અને વોટ્સઅપમાં એવું જ નીકળ્યું છે, દિવાળી આવે તો કે ફટાકડા નહીં ફોડવાના, ઉત્તરાયણ આવે તો કે પતંગ નહીં ચડાવવાની, હોળી આવે તો કે તમારે પાણી નહીં બગાડવાનું, હોળી પછી દિવાળી આવે તો કે ફટાકડા નહીં ફોડવાના. મેં કીધું બધા ઉત્સવો હું અમારે હાજમોલાની ગોળી ખાઈને ઉજવવાના? અને ઉત્સવો ઉજવવાની ના પાડતા હોય ને, એને સીટ વગરની સાયકલ ઉપર બેહાડો. ઉત્સવો ઉજવો પ્રેમથી. મહારાજે અનેક ઉત્સવો હતા. થોડા લોકો ફંટાઈ ગયા હતા ને, મહારાજે બધા ઉત્સવો પવિત્ર
શુદ્ધ કરી અને મંદિરની અંદર ઉત્સવો ઉજવવાની પરંપરા સ્થાપી. એ મહારાજના વિચારોને એકવાર જોરદાર તાળી દીધી. તમે જો આ તમે કોઈ શાક માર્કેટમાં ન ગયા હો, બાકી 2 રૂપિયાનું કિલો રીંગણું એને મહારાજ અને આ સાધુનો સંગ થયો. આ સ્વામિનારાયણ મંદિરમાં રીંગણાનું શાક બને, એવું ક્યાંય તમને શાક ન મળે. અમારે થોડાક વર્ષ પહેલા ભક્તિવંદન ફાર્મમાં શાક ઉત્સવનો કાર્યક્રમ હતો. તમે સેવામાં હતા. સંતો અમને કે કોઈ શાકનો બગાડ ન કરે ને, એટલે તમે આઠી ડીશ જ્યાં મેકે છે ને ઉભા રહ્યો. કોઈ આઠું નાખવા જાય ને તરત તમે કહેજો આ ખાઈ જાઓ, પ્રસાદ છે, બગાડાય નહીં. તો હું ઊભો તો એક ભાઈ આવડી મોટી ડીશ ભરીને આવ્યા અને કચરામાં નાખવા ગયા. મેં કીધું એ ભાઈ કચરામાં ન નાખો, પ્રસાદ છે, જાઓ ઓલા આપણે રોટલો લઈ લ્યો ને આ બધું ખાઈ જાઓ. મને કે જો તો ખરો રીંગણાના મરચાના ડીટીયા છે. મેં કીધું એટલા બધા રીંગણા મરચાં ન ખવાય, ગરમ પડે તને યજમાનને બેયને. જરાક માપ રાખો. પ્રસાદનો મહિમા છે. ઘણા હું બધે જઈએ ને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો કરીએ, સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો કરીએ, સર્વોપરીની વાતો કરીએ, તો કંઈક તમે સ્વામિનારાયણ કરો છો, સ્વામિનારાયણ ભગવાનના પરચા. હું મેં કીધું જો જીએસટી ગયું, આ કોરોના ગયું, આ નોટબંધી ગયું, આ યુદ્ધ ગયું, તો એમ એમ ટીપટોપ રહી છે. અમારા ખર્ચા પૂરા ને એ જ આ મોટા પરચા છે. તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમને આ સાધુનો જોગ મળી ગયો, આ ગુરુકુળના પરિસરની અંદર રહેવા મળ્યું. ઘણા એમ કે તમે હે હરી કર્યા કરો, હું હરી તમારી સામું જોવે છે. હું એને કહું હરીને ઇંગ્લિશમાં લખવું હોય કેમ લખાય? HAR અને I. HARI. H એટલે હચ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ અને I એટલે આઈડિયા. બધા ટાવર પકડે ને એ હારી છે. બધા ટાવર પકડે એ હારી છે. બહુ ભાગ્યશાળી જીવ છો તમે કે આ પરિસરની અંદર તમને રહેવા મળ્યું. આવી રીતે ભણવા અમે તો મન નાનેથી ઈચ્છા હતી કે ગુરુકુળમાં ભણવું, પણ એ વખતે કાંઈ મેળ જ ન થયો, કાંઈ વ્યવસ્થા ન થઈ. પછી સ્વામી મંદિરમાં બેઠો છું, હું તમારે રૂડું લગાવવા માટે નહીં, પણ જ્યારે મારા લગ્ન થયા ને પછી કોઈ પણ ઈચ્છા હોય સંતાન પ્રાપ્તિની, દીકરો મારે થયો ને ત્યારે મેં પહેલો વિચાર એ કર્યો કે મારો છોકરો મારે ગુરુકુળ સિવાય કાંઈ ભણાવવા નથી. આજે 1 થી 9 ધોરણ, 9મા ધોરણની અંદર આ સ્કૂલની અંદર જ ભણે છે. હું છેક કતારગામ રહેતો હતો, ત્યાંથી અહીંયા હું મૂક્યો, પછી હું અહીંયા રહેવા આવી ગયો છોકરા માટે થઈને. નકરા તમને સંસ્કારો મળશે ને, આ ચોપડાની અંદર જે જ્ઞાન મળે છે ને, ચોપડાની અંદર પુસ્તકની અંદર જ્ઞાન, એ બધું તમને બહુ બધે કામ નહીં આવે, પણ જ્ઞાનની સાથે સાથે આ ગુરુકુળ પરિવારના સંસ્કારો મળે છે ને, જીવનમાં એ જ મોટું ભાતું છે. યાદ રાખો, આખી દુનિયાને જેને હચમચાવી નાખીને ઓસામા બિન લાદેન, એ એન્જિનિયર હતો, પણ એને કોઈ આવા સાધુ નહીં મળેલા, સારાનો સંગ નહીં થયેલો, આખી દુનિયાને દોડતી કરી દીધી. નકરું પુસ્તકનું જ્ઞાન છે ને એ તમને કામ નહીં આવે, પણ સંસ્કારો સાથેનું તમને જ્ઞાન મળે ને. અને હું તો સ્વામિનારાયણ ભગવાનની કોઈ કદાચ કહેતો હોય ને તો હું કહું મોટામાં મોટી સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા કે આવો નિર્વ્યસની સમાજ ઊભો કર્યો મહારાજે. વિચાર કરો. નકર આ અત્યારે તમે જુઓ, દારૂ છોડો, સિગારેટ છોડો, તમાકુ છોડો, આજે ડ્રગ્સ એટલું બધું ભરડો લઈ રહ્યું છે, ન જાણે 5 વર્ષ પછી શું થશે. આ તો હું તો કહું છું, આવા પરિસરો, આવા ગુરુકુળો, આવા મંદિરો છે ત્યારે આપણે આ બચી જશું, બાકી આ દુનિયામાં કોઈ આ ડ્રગ્સ ની અંદરથી બચે એમ નથી. કેટલા બધા વ્યવસ્થિત લાગે, બધા તિલક ચાંદલા કરીને બેઠા હોય, કોઈના મોઢામાં કંઈ માવો પાન મસાલા કાંઈ નહીં. બાકી અમે બહાર કાર્યક્રમ કરવા જાય છે, અમને ખબર છે, બેઠા હોય ને અમારે હામી પિચકારીઓ કરે. હા, બીડી ના પીતા હોય, ધુમાડો અમાર ખાવાનો. કેટલા બધા વ્યવસ્થિત બેઠા છો. બાકી અમુક જગ્યાએ કાર્યક્રમ કરવા જાય ને તો કલાક બેહે પછી પગ લાંબા કરે. ત્યાંના ફાટલા મોજા અમારે જોવાના, મોજા ફાટલા હોય ને એ અમારે જોવાના. પણ અહીંયાથી જ્યારે પણ તમે
ભણીને જાશો ને સાહેબ, જે તમારી બુદ્ધિ ચાતુર્ય હશે એ તમે ભણશો ને બનશો. પણ એક વાત ચોક્કસ હું કહું કે તમે કોઈ વ્યસનવાળો આમાંથી નહીં હોય, નિર્વ્યસની બહાર નીકળશો એ પાક્કું છે. બાકી અત્યારે આ ગામમાં જે માવા ખવાય છે, હા, ગરડા મારો મિત્ર છે, એ બાલ દાઢીની દુકાન ચલાવે છે. તો હું દિવાળીએ બેઠો હતો તો એક ભાઈ આવ્યો કે દાઢી કરી દે, તો દાઢી કરવા માટે બેસાડ્યો તો 2 ગાલ માવા ખાઈ ખાઈને અંદર ગીરી ગયેલા, ખાડા પડી ગયેલા 2 ગાલમાં. વાઈટ મેકો દીવો થાય, હા, કમ્પ્લીટ આરતી ઉતરે દિવાલ પૂરી હોય તો. પછી કે આ તારા ગાલમાં માવા ખાઈ ખાઈને ખાડા પડી ગયા છે, આ કેમ મારે દાઢી કરવી? પછી કે ઉભો રહે, આમ ખાનું ખોલ્યું, ફોપરીના 2 સોડિયા કાઢ્યા, 2 ગાલ મેં કંઈક ભરાવ્યા, પછી દાઢી કરી. કે આ તારી ટ્રીક બહુ સારી ભાઈ, આ તો સારું છે, હમણાં મને ઉધરાઈ રીતે ગળાઈ ગયા હોત તો લોકો ઘણા ગળી જાય છે, બીજી ધોઈને પાછા આપી જાય છે. ઘણા ગળી જાય કે બીજી દી ધોઈને પાછા આપી જાય. અને પછી જે એને ગોગલા કર્યા છે, હા, હમણાં જ 2 જુડવા છોકરા એક જ સ્કૂલની અંદર ભણે, જુડવા છોકરા એક જ સ્કૂલમાં 2 હારે, એક જ ધોરણમાં, એક જ ક્લાસની અંદર. તો સાહેબે કંઈક લેશન આપ્યું, સાહેબે લેશન આપ્યું ને પછી સાહેબ પાછા ચેક કરવા માટે નીકળ્યા. તો પહેલા છોકરાનું નામ જોયું, બીજા છોકરાની બુક જોઈ. એ કે તમે 2 જુડવા છો તો એ બુક ઉપર 2ના પપ્પાના નામ અલગ અલગ કેમ લખ્યા છે? એક લાફો નાખ્યો તો એક છોકરો કે રોતા રોતા એ કે એક ખરખા લખ્યું તેમ પાસે એમ કહ્યું જોઈ જોઈને લખ્યું કે બીજી નોખા નોખા એટલે લખ્યા, ખરખું લખ્યું તેમ કહ્યું કે બીજી જોઈ જોઈને લખો છો. હા, આ બાળકોને કાંઈ પોગાય એમ નથી. હમણાં તો અમારા ગામમાં એક ભાઈએ છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. એટલે મેં કે છોકરાનું નામ પાકિસ્તાન શું કામ છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું? કે હું કહી શકું ને હું પાકિસ્તાનનો બાપ છું. હું કહી શકું ને, એટલે બોલો. અને હું તો અમને કહેતો હતો ગૂગલમાં, મેં કીધું કોઈક સર્ચ તો કરો, પાકિસ્તાન છે ને પાછું. 3 વર્ષ પહેલા કાશ્મીર માંગતો હતો, ત્યારે ભીખ માંગે છે. પાકિસ્તાનના નાણામંત્રી એમણે રાજીનામું આપ્યું. 2 જણા પૂછવા ગયા કે નાણામંત્રી તમે રાજીનામું શું કામ આપો છો? કે નાણાં નથી, ચલો નાણામંત્રી નાણાં હોવા જોઈએ. હા, હમણાં એક દેશની બોર્ડર ઉપર 3 દેશના જવાનો જીવતા પકડાઈ ગયા. એમાં એક ભારત વાળો હતો, એક પાકિસ્તાન વાળો અને એક ચાઇના વાળો. 3 જીવતા પકડાઈ ગયા બોર્ડર ઉપર. અને જે દેશવાળાએ પકડ્યા ને 3 ઉભા રાખ્યા કે તમે 3 કાયદાનો ભંગ કર્યો છે એટલે તમને 3 સજા થશે. તમને 3 15 કોડા મારવામાં આવશે. પણ તમારી છેલ્લી ઈચ્છા શું છે બોલી જાઓ. ચાઇના વાળાને કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? તમને ઉભા રાખીને પાછળ 15 કોડા મારવાના 3. બોલ છેલ્લી ઈચ્છા. એ કે મારી વાહે ગોળ તક્યો બાંધી દો, ગોળ તક્યો બાંધી દો. 4-5 કોડા માર્યા ને તો તક્યો નીકળી ગયો. 8-10 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળા વાર આવે કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? તને 15 કોડા મારવાના છે. કે મારી વાહે 2 તક્યા બાંધી દો. 2 તક્યા બાંધી દીધા. 8-10 કોડા માર્યા ને તો 2 તક્યા નીકળી ગયા. 5-6 ખાવા જ પડ્યા. પછી ભારત વાળાનો વારો આવ્યો. બોલે કે તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારી વાહે પાકિસ્તાન વાળાને બાંધી દો. અને ફીટ બાંધજો ને ધબધબાટી બોલાવો. એટલે આને બહુ મજા આવી. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. કારણ કે પાકિસ્તાન કીધું લાગ્યું છે 76 વર્ષથી, પણ એને કહી દો બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા. ઝંડામાં ચાંદો લગાવવા વાળા અને ચાંદા ઉપર ભારતનો ઝંડો ખોડવા વાળામાં ફરક હોય છે ભલામણ.